તારક મહેતા છે ઓલા ઉલ્ટા ચશ્મા જેઠાલાલ ચાલો પાંડે એ છે ચાલુ પાંડે હા ચાલ પાંડે માં છે ચાલુ પાંડેજી જોવાનું છે તમારે ચાલ પાંડેજી જેઠાલાલ બી છે તારક મહેતા જોવું છે તારક મહેતા જો ઓલામાં છે આવી ગયું તારક મહેતામાં શું આવે છે ઉલ્ટા ચશ્મા ઉલ્ટા ચશ્મામાં શું આવે જેઠાલાલ પછી ચંપકલાલ પછી દેવા ગણપતિ દેવા શું આવે ખબર હા ઓલામાં આવે જો તારક મહેતામાં ઉલ્ટા ચશ્મા આવે હા પછી શું આવે જેઠાજી જેઠાજી પછી જેઠાજી દયા ભાભી દેવાભી પછી પછી તો દોસ્તો અમારા સુરાભાઈને તારક મહેતાને ઉલ્ટા ચશ્મા જોવું છે અને બીજાને પણ આપણે પ્રભુજીને પૂછ્યું શું જોવું છે नमस्कार सीताराम सीताराम आपको क्या देखना है नाचे नागिन गली गली कौन सा नाचे नागिन गली गली ये फिल्म है कि गाना है फिल्म है फिल्म कौन सा और हिंदी पिक्चर है हिंदी पिक्चर है हाँ। पिक्चर का क्या नाम बताया नाचे नागिन गली गली नाचे नागिन गली गली आने बैरी कंगना और उसका एक आधा गाना सुना तो बहुत ज्यादा दिन हो गया सुना हो मगर याद नहीं है अभी कोई भी थोड़ा सा डायलॉग आता है तो नथुनी मर गढ़ते रे सुनेरा लागल गवनवा के आसरे बिहारी है भोजपुरी है? नहीं बनारसी बाबू बनारसी बाबू का है हिंदी है ना फुल हिंदी है हाँ फुल हिंदी है वो सुनने का है आपको हाँ सुनने का और देखने का भी है हाँ, ना हाँ। कोई बात नहीं तो दोस्तों हमारे सूर्यवंश भाई को है तो तारक मेहता देखने का है और रघुनाथ भैया को नाचे नागिन गली गली फिल्म देखने का है और आगे भी देखते क्या किसी को क्या देखने का है तो पूछ लीजिए आपको क्या देखने का है મને ઉલ્ટો ચશ્મા છે ઉલ્ટા ચશ્મા જ જોવું છે તમારે પણ તો દોસ્તો અમારા સુરાભાઈના ખાસ મિત્ર છે રાજુભાઈ જો અમારા બધાને વચ્ચે બેઠા છે એને પણ આપણે પૂછશું ભાઈ બંને કે શું જોવું છે સીતારામ ભાઈ સીતારામ સીતારામ તમારે શું જોવું છે હા કાંઈ જોવું બોલો ભાઈ બંને કાંઈ જોવું નથી તો અહીંયા હું અહીંયા હું કામ બેઠા તમે એવું અસુર આવ્યું છે સુરાભાઈ આવ્યા એટલે હા. બોલો સુરાભાઈ આવ્યા છે સુરાભાઈને હટવારો કરવા એટલે ભાઈ બહેન બેઠા છો તો સુરાભાઈ પાસે કેમ ન બેઠા તમે બેસી આયા એવું અહીંયા સુરાભાઈ પાસે બેવાય ને તો હટવારો કરવા તમે કાંઈક કયો કાંઈક જોવું હોય તો હા જોવું રહીએ તારક મહેતા જોવું છે કે પિક્ચર જોવું છે પિક્ચર જોવું પિક્ચર જોવું છે હવે સુરેશભાઈને તો તારક મહેતા જોવું છે પછી કેમ થાય તમારો હવે હવે ભાઈ બંને તમે કહો તો પિક્ચર જોવું તો આપણે પિક્ચર લગાડશું ગાય ગાઉં ગાય ગાયન બોલો અમારા ભાઈ બંને ગાયન સાંભળવું છે કયું ગાયન ગાય જે હોય હા જે હોય બોલો એક ગીત તમે સંભળાવો પછી હું લગાવી દઉં તમને આખું પાવડું આખું કાઢી નાખે છે એક ગીત સંભળાવો એવું આવ્યું છે એક ગીત સંભળાવો તમે હા બોલો એક ગીત કયું ગીત સાંભળવું છે તમારે જોવું છે જે આવો એ કે પણ જે તમને ગમે હોય ને એ કહો મને ગુજરાતી ગુજરાતી કયું ગુજરાતી આવે હા તો બોલો ગુજરાતી. બોલો ગુજરાતી બોલો તો ગુજરાતી ગુજરાતી હા તો પણ મારા તોડલે હા, એ પેટો મોરી સાંભળો છે તમને સાંભળ્યું છે સાંભળો છે હા એ કે છે કે છે આવશે કે છે હા તો સાંભળું છે ને તમારે હા. હવે આપણા સુરાભાઈને છે તો તારક મહેતા જોવું છે ભાઈને છે તો નાચે નાગીન ગલી ગલી જોવું છે પછી આ ભાઈને પણ તારક મહેતા અને ભાઈને મારા ટોડલે બેઠો મોર એ જ ગાયન સાંભળવું છે હવે આગળ પણ જોઈશું આપણે કોને હું જોવું છે ને હું સાંભળવું છે મેડમ હીરાલાલ પન્નાલાલ ને સીતારામ અમારા એ ભાઈ બંને સીતારામ તો હવે તમારે શું જોવું છે ફિલ્મ જોવું છે કયું ફિલ્મ કયું ફિલ્મ મૂકે તે ખબર નથી તમને કયું મૂકવાના એ ફિલ્મ જોઈએ તમને ગુજરાતી ગમે હા છે ગુજરાતી ગમે છે. નરેશ કનોડિયાને જવું છે કે વિક્રમ ઠાકુરનો વિક્રમ ઠાકુરનું મૂકે તો પણ જોવું છે અને નરેશ કનોડિયાનું મૂકે તો પણ જોવું છે બેમાંનો કોઈ પણ મૂકવું જોવું જોવું છે હા, જોવું છે. ગુજરાતી જોવું છે કે હિન્દી ગુજરાતી જોવું છે ગુજરાતી હવે દાદાને આપણા શિવા કાકાને છે તો ગુજરાતી ફિલ્મ જોવું છે અમારે સુરાભાઈને તારક મહેતા જોવું છે હવે અહીંયા આગળ પૂછશું આપણે ભાઈને આ ભાઈને શું જોવું છે સીતારામભાઈ તમારે શું જોવું છે વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકુરનું જોવું છે પિક્ચર કે ગીત જે હવે પિક્ચર જે જોવાનું મળે તો જોઈ લઈશ હવે ભાઈને પણ વિક્રમ ઠાકુરનું પિક્ચર જોવું છે શિવા કાકાને જોવું છે પછી આગળ પણ પિક્ચર જોવું છે અમારા સુરાભાઈના હાથમાં ખાલી 2 જણા આવ્યા છે તારક મહેતા હવે તમે કોમેન્ટ કરીને કહેજો અમને તારક મહેતા લગાડવું છે કે પિક્ચર લગાડવું છે હાલો સુરાભાઈને હવે પૂછ્યું
સુરેશભાઈ હા હવે કેમ હવે તો પિક્ચર વાળા તો વધારે થઈ ગયા અને તમારા તારક મહેતા ના ખાલી 2 જણા તો કેમ તારક કરશો મહેતા જોવાના તારક મહેતા ચાલુ પાંડે આપણે થોડોક પિક્ચર જોવાનો થોડોક પછી તારક મહેતા જોવાનો કાલ તો જોઈએ તો આપણે નહીં જોઈએ જોવાના જોવાના તો દોસ્તો સુરેશભાઈને તારક મહેતા જોવું છે શિવા કાકાને પિક્ચર જોવું છે બધાને આપણે મત લઈ લીધું છે અને આપણે છે બધાને હારામાં હારું રામાયણ દેખાડવી છે તમે રામાયણ જોવી છે ને બધાને જોવી છે ને રામાયણ હાલો આપણે રામાયણ ચાલુ કરીશું હા સુરાભાઈ આપણે રામ ભગવાનને જોવું છે ને હરા ભગવાન હા રામ ભગવાન સીતા માતાને જોવું છે ને હા જોવાના હાલો આપણે રામાયણ ચાલુ કરશું હવે હો હા રામાયણ હાલો હાલો રામાયણ ચાલુ કરશું સુરાભાઈ આપણે છે ને કાલે છે ને તારક મહેતા જોવું છે અને અત્યારે આપણે રામાયણ જોવું છે રામાજી हाँ जय जय सिया राम જય જય શ્રી રામ जय श्री राम જય શ્રી રામ प्रभु जी बैठा से रामायण जो है स्पेशली बताएं आपको अच्छा लगा ना रामायण चालू किया तो ब्यूटीफुल ब्यूटीफुल लगता है हाँ। आपको पता है राम भगवान को कितने भाई थे राम के और 4 भाई थे भरत शत्रुघ्न लक्ष्मण हाँ। राम पिता के नाम राजा दशरथ माता के नाम कौशल्या सुमित्रा कैकेयी सीता उर्मिला राम भगवान को कितना साल का वनवास हुआ था भैया 14 वर्ष का 14 वर्ष का और दशहरा को क्या हुआ था दशहरे को हाँ वो दशहरे को तो रावण का वो जो है कि विसर्जन हुआ है ना हाँ रावण का अंत किया गया है ना अंत किया गया है रावण का जो है कि मौत करके उसका पूरा मानव पिछवले का संहार करके और अपना वो सूरन होता है ना गर काटता है हाँ बोल बोलते हैं अपना मिट्टी के अंदर होता है उसको खाते हैं चोखा बनाकर रोटी हाँ और चावल वगैरह जमाने राम भगवान के जो प्रिय भक्त थे हाँ। जो जान से भी ज्यादा राम भगवान के भक्त थे उनका हाँ। नाम क्या था हनुमान हनुमान दादा हनुमान दादा के माता जी का नाम क्या था हनुमान देव के नाम अंजना नाम था
ઓલામાંથી જમવાનું. ઘરે ઘરે